ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ચોથું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું અને એની અંદર આપણો આજનો ટોપિક છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. પ્રક્રિયાનો વેગ. પણ સૌથી પહેલાં તો એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ, જે અહીંયા ચલો હું લખું છું સાઈડમાં છે, કે વેગ બરાબર શું થાય. સિમ્પલ લેંગ્વેજમાં આપણે કહેવું હોય, વેગ એટલે આપણે ઝડપ કહીએ તો અંતર ભાગ્યા સમય. બરાબર, આપણે આ ફોર્મ્યુલા જાણીએ છીએ કે વેગ બરાબર શું છે, અંતર ભાગ્યા સમય. એટલે કે કોઈ પણ આપણે વસ્તુ લઈએ, કોઈ પણ સાધન લઈ લઈએ કે કોઈ પણ પ્રકાશનું કિરણ લઈએ તો તેને કોઈ ચોક્કસ સમયમાં કાપેલા અંતરને, બરાબર, તેને શું કહેતા હતા આપણે? તેનો વેગ કહેતા હતા, અંતર ભાગ્યા સમય. આપણે વાત કરવાની છે રાસાયણિક પ્રક્રિયાની. હવે પ્રક્રિયામાં ફોર એક્ઝામ્પલ આ એક બીકરમાં કોઈ એક દ્રાવણ છે, આ બીજા બીકરમાં દ્રાવણ છે. જ્યારે બંનેને મિક્સ કરીએ છીએ ત્યારે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા થાય છે, બરાબર. તો એ તો ક્યાંય જવાના તો છે નહીં, એમાં અંતર તો થવાનું છે નહીં. પરંતુ અંતરનું મિનિંગ રાસાયણિક પ્રક્રિયામાં શું થઈ જશે? સાંદ્રતાનો થઈ જશે. કે પ્રક્રિયકમાંથી નિપજ બનશે. રાસાયણિક પ્રક્રિયાને શું કહીશું? પ્રક્રિયકમાંથી નિપજ બનતી હોય, બરાબર. તો પ્રક્રિયકમાંથી નિપજ બને તો પ્રક્રિયક આપણે કેટલાક પ્રમાણમાં લીધો હશે? શરૂઆતના સમયમાં પ્રક્રિયકની સાંદ્રતા 100% હશે. પ્રક્રિયા સ્ટાર્ટ જ નથી થઈ તો નિપજ તો 0 હશે. પરંતુ સમય જતાં પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થશે, નિપજની સાંદ્રતામાં કોઈક ફેરફાર થશે, પ્રક્રિયકમાંથી નિપજ બનશે, બરાબર. તો એ સાંદ્રતાનો ફેરફાર જે છે એને આપણે અંતરની જગ્યાએ લઈશું. તો એ શું થઈ જશે? રાસાયણિક પ્રક્રિયા વેગ થઈ જશે. કે કોઈ એક ચોક્કસ સમય દરમિયાન સાંદ્રતામાં થતો ફેરફાર, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સાંદ્રતામાં થતો ફેરફાર, તો એ શું થઈ જશે? રાસાયણિક પ્રક્રિયા વેગ થઈ જશે, બરાબર. આપણે થોડુંક એનું ઓવરવ્યૂ લઈએ સૌપ્રથમ તો રાસાયણિક પ્રક્રિયા વેગ. તો ધારો કે આપણે સૌપ્રથમ લઈએ કે પ્રક્રિયક હશે અને પ્રક્રિયકમાંથી શું થાય છે? નિપજ બને છે. પ્રક્રિયકમાંથી શું થાય છે? નિપજ બને છે, બરાબર. તો જેમ જેમ પ્રક્રિયકમાંથી નિપજ બનતી જશે તેમ તેમ શું થશે? પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જશે અને નિપજની સાંદ્રતા વધતી જશે. એને એકદમ સિમ્પલ લેંગ્વેજમાં આપણે સમજવું હોય તો આપણે શું કહી શકીએ કે ચલો શરૂઆતમાં એટલે કે આપણે ટાઈમ લઈએ છીએ t=0, કે હજી પ્રક્રિયા સ્ટાર્ટ થઈ નથી, બરાબર. એ વખતે પ્રક્રિયકની સાંદ્રતા આપણે કેટલી મૂકી શકીએ? 100% મૂકી શકીએ. અને નિપજની સાંદ્રતા શું હશે? 0%, કેમ કે એ બન્યું જ નથી. હવે સમય જતાં શું થાય છે? સમય જતાં આપણે લઈએ t= કોઈ t1 સમય, પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ગઈ છે. તો પ્રક્રિયા સ્ટાર્ટ શું થઈ છે? t1 આપણે લઈએ છીએ, કોઈ પણ સમય આપણે લઈ શકીએ. તો પ્રક્રિયા સ્ટાર્ટ થતાં પ્રક્રિયકમાંથી શું બનશે? નિપજ બનશે. એટલે જે પ્રક્રિયક પહેલાં 100% હશે તેને આપણે કહી દઈએ, ધારો કે એ 90% થઈ ગયો પ્રક્રિયક. તો હવે 10%નું શું થયું? તો 10% પ્રક્રિયક નિપજમાં રૂપાંતરણ પામ્યું, બરાબર. એવું જ કંઈક આગળ થશે ફરીથી, કે આપણે સમય કોઈક t2 લઈએ છીએ, બરાબર. ચલો, તો એ વખતે ધારો કે પ્રક્રિયકની સાંદ્રતા હજી ઓછી છે, 75% થઈ જાય છે. તો નિપજ કેટલો બનશે?
25%। એનો મતલબ એ થયો કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધે છે તેમ શું થાય છે, પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે અને નિપજની સાંદ્રતામાં શું થાય છે, વધારો થાય છે। શું થાય છે, જેમ જેમ પ્રક્રિયા આગળ વધે છે તેમ પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે અને નિપજની સાંદ્રતામાં ઘટાડો થાય છે। તો આપણે અહીંયા એવું લખી શકીએ, પ્રક્રિયા આગળ વધતા શું થાય છે, પ્રક્રિયકની સાંદ્રતા માં સમય સાથે ઘટાડો થાય છે। શું થાય છે, ઘટાડો થાય છે। અને એ જ રીતે શું થશે, નિપજની સાંદ્રતા સમય સાથે વધારો થાય છે। આ વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે કે સમય એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા, બરાબર। કે પ્રક્રિયા જેમ આગળ વધે છે, પ્રક્રિયકમાંથી નિપજ બને છે, તો સમય સાથે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય છે, ઘટાડો થાય છે અને નિપજની સાંદ્રતામાં શું થાય છે, વધારો થાય છે, બરાબર। તો જો હવે મારે એને સિમ્પલ લેંગ્વેજમાં ગ્રાફમાં બતાવવું હોય તો આ રીતે આપણે બતાવી શકીએ। ફોર એક્ઝામ્પલ આપણે ગ્રાફ ડ્રો કરીએ છીએ, કોનો, તો સાંદ્રતાનો અને સમયનો, કોનો, સાંદ્રતા અને સમય। જો આનું આપણે ગ્રાફ ડ્રો કરીએ તો શરૂઆતમાં, ચલો અહીંયા તો 0 છે, બરાબર। આપણે એવું માની લઈએ કે અહીંયા સાંદ્રતા %100 છે, બરાબર। આ સાંદ્રતા શું છે, 100% છે। તો શું થશે કે સમય સાથે પ્રક્રિયક અહીંયા છે, બરાબર। તો પ્રક્રિયકની સાંદ્રતા શું થશે, ઘટતી જશે। પ્રક્રિયકની સાંદ્રતા શું થાય છે, ઘટતી જશે। હવે બીજી વસ્તુ કે જ્યારે સમય 0 હતો ત્યારે નિપજ પણ શું હતી, 0 હતી। તો સમય જતાં નિપજની સાંદ્રતામાં શું થાય છે, વધારો થાય છે, બરાબર। નિપજની સાંદ્રતામાં શું થાય છે, વધારો થાય છે। આ તમારી નિપજ છે અને અહીંયા શું થશે, પ્રક્રિયક છે, બરાબર। કોઈ એક સમયે શું થશે, બંને વચ્ચે શું થશે, સંતુલનની સ્થિતિ પ્રાપ્ત થશે કોઈ એક સમયે। એના વિશે તો આપણે પછી જોઈશું, પણ આપણો મેઇન મુદ્દો સમજવાનો એ હતો કે જેમ જેમ પ્રક્રિયા આગળ વધે છે તેમ પ્રક્રિયકની સાંદ્રતામાં સમય સાથે ઘટાડો થાય છે અને નિપજની સાંદ્રતામાં સમય સાથે વધારો થાય છે। તો જો આપણે વેગ નક્કી કરવો હોય, બરાબર, આપણે ફોર્મ્યુલા બનાવવો હોય ધારો કે વેગનો, તો આપણે શું ફોર્મ્યુલા બનાવી શકીએ, તો આપણે એવું લખી શકીએ કે પ્રક્રિયા વેગ, એનો વેગ નક્કી કરવો છે તો શું થાય છે, આપણે લીધું છે પ્રક્રિયકોની કે કોઈપણની સાંદ્રતા, તો એનો મતલબ થઈ જશે કે સાંદ્રતામાં થતો ફેરફાર, સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો
ફેરફાર, અથવા તો પછી સમય આપણે મૂકી શકીશું. આપણે અલગ અલગ ફોર્મ્યુલા સમજીશું આ ફોર્મ્યુલાના આધારે બીજા પણ. તો પ્રક્રિયા વેગ એટલે શું થયું? આપણે એક જનરલ ફોર્મ્યુલા બનાવ્યો કે સાંદ્રતામાં થતો ફેરફાર, પ્રક્રિયક લઈએ તો પ્રક્રિયક, નિપજ લઈએ તો નિપજ, અને ભાગ્યા સમય, સમય પણ બદલાતો રહે છે તેની સાથે સાથે. તો આપણે માપવું હશે તો શું માપીશું? સમયમાં થતો ફેરફાર. તો એકચ્યુઅલી આપણે શું માપી રહ્યા હોઈશું? એકચ્યુઅલી આપણે આ પ્રક્રિયા વેગ છે એનો સરેરાશ માપીએ છીએ. શું માપીએ છીએ? સરેરાશ માપીએ છીએ. કોઈ એક ચોક્કસ સમયે પ્રક્રિયામાં એમાં શું હશે? સાંદ્રતામાં થતો ફેરફાર નહીં આવે, સમયમાં થતો ફેરફાર નહીં આવે. આપણે આ વસ્તુ શું માપી રહ્યા છીએ? તો સરેરાશ પ્રક્રિયા વેગ માપી રહ્યા છે. બરાબર. એક સિમ્પલ આપણે એક્ઝામ્પલ લઈએ. તમે સ્કૂલે જવા નીકળો છો, બરાબર, અને તમે સાયકલથી આવો છો, અથવા તો રિક્ષામાં આવો છો, અથવા તો પપ્પા મૂકી જાય છે ગાડીની અંદર, કે કોઈ પણ વ્હીકલ થ્રુ આવો છો, કે ચાલતા આવો છો, બરાબર. તો તમે જ્યારે સ્કૂલેથી નીકળો છો ત્યારે ચોક્કસ સમયે તમારો કોઈક વેગ હશે, સાયકલ ઉપરનો કે પછી બાઇક ઉપરનો કે ગાડીનો, બરાબર. તો જ્યાં સુધી તમે સ્કૂલ ઉપર પહોંચશો ત્યાં સુધી એ વેગ અચળ નહીં હોય, સેમ ટુ સેમ નહીં હોય. તમે ગાડી સ્ટાર્ટ કરશો ત્યાં સુધી તો 0 હશે, ધીરે ધીરે 5, 10, 15, 20 વધશે, બમ્પ આવશે તો ફરીથી તમારો વેગ ઘટશે, બરાબર. તો એ વેગ શું માપીએ છીએ આપણે? કે જ્યારે આપણે કહીએ, કોઈ પૂછે આપણને કે કેટલી સ્પીડથી આવ્યો, તો એવું કહીશ કે ચલો 40 થી 50ની વચ્ચેની સ્પીડથી આવ્યો. તો 40 થી 50 શું છે? એ આપણે સમય સાથે એનો સરેરાશ વેગ નક્કી કર્યો છે, બરાબર, સમય સાથે. ફોર એક્ઝામ્પલ 50 કિલોમીટરનું એક સ્થળ છે, ત્યાં આપણે પહોંચવાનું છે. અહીંયાથી ગાડી સ્ટાર્ટ કરી, બરાબર, અને ધારો કે આપણે 1 કલાકમાં ત્યાં પહોંચ્યા, 1 કલાકમાં ત્યાં પહોંચ્યા. હવે અંતર 50 કિલોમીટર છે, સમય 1 કલાક થયો, તો આપણે વેગ નક્કી કરી શકીએ કે 50 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે આપણે કાર ચલાવી હશે, બરાબર. પણ તમે જ વિચારી શકો કે નોનસ્ટોપ ગાડી ચાલુ થઈ ત્યારથી લઈને જ્યાં સુધી ત્યાં જ્યાં સ્થળ ઉપર પહોંચી ગયા ત્યાં સુધી 50ની જ સ્પીડ હતી? તો કે ના, સ્પીડમાં વધારો ઘટાડો થયો હશે. શું થયો હશે? વધારો ઘટાડો. પણ આપણે શું ગણ્યું છે? એને એવરેજ લીધું છે, સરેરાશ લીધો છે. તો અહીંયા પણ શું લેવામાં આવે છે? એકચ્યુઅલી સરેરાશ પ્રક્રિયા વેગ લેવામાં આવે છે, બરાબર. તો અહીંયા આપણે હજી હું એક શબ્દ મૂકી દઉં કે સરેરાશ પ્રક્રિયા વેગ. જો આપણે ઇન્સ્ટન્ટ માપવો હોય, કે એવું કહી શકે કોઈ આપણને, ચલો આપણે તમે બસ ગાડી ચલાવી રહ્યા છો અને એ વખતે કોઈનો ફોન આવે છે અને તમે એવું પૂછો છે તમને કે તારી સ્પીડ કેટલી છે, તો તમે ચોક્કસ સમયે કહી શકશો કે અત્યારે મારી સ્પીડ 60 કિલોમીટર પ્રતિ કલાકની છે, 60ની સ્પીડે ચલાવું છું, 50ની સ્પીડે ચલાવું છું, 30ની સ્પીડે ચલાવું છું. તો એ શું થઈ જશે? ઇન્સ્ટન્ટ, કે એ સમયે તમારો વેગ કેટલો છે પર્ટિક્યુલર, કે 10 સેકન્ડ પછી, કે એક્ઝેક્ટ 10 સેકન્ડે તમારો વેગ આ હતો, 11મી સેકન્ડે તમારો વેગ આ હતો. તો એ શું થઈ જશે? ઇન્સ્ટન્ટ, જેને આપણે ત્વરિત વેગ કહીશું, બરાબર. એ પણ આપણે શીખીશું આગળ. પરંતુ આ ફોર્મ્યુલા શું થઈ જશે? સરેરાશ પ્રક્રિયા વેગનો. તો આપણે સમજવા માટે એક આનું એક્ઝામ્પલ લઈએ, બરાબર. આને થોડું વધારે ડિટેલમાં સમજવા માટે આપણે શું કરીએ? એનું એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે પ્રક્રિયક R છે, ઇંગ્લિશમાં રિએક્ટન્ટ કહેવામાં આવે, એના ઉપરથી એને R સિમ્બોલ આપવામાં આવ્યો છે, પ્રક્રિયક, અને એમાંથી નિપજ P બને છે. ઇંગ્લિશમાં એને શું કહીશું? પ્રોડક્ટ. આવી એક પ્રક્રિયા થાય છે. ઉપર મેં લખ્યું છે એકચ્યુઅલી એ જ વસ્તુ છે, બરાબર. પરંતુ હવે આપણે અલગ અલગ સમય અનુસાર આપણે એની સાંદ્રતાના આધારે સરેરાશ પ્રક્રિયા વેગ શોધવો છે, બરાબર. શું કરીએ છીએ આપણે? સાંદ્રતા અનુસાર સરેરાશ પ્રક્રિયા વેગ શોધવો છે. ઓકે.
તો હવે આપણે એવું કરીએ છીએ અહીંયા કે એવું માની લઈએ કે T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા આપણે કેટલી લઈએ છીએ? સાંદ્રતાને મોટા કૌંસમાં દર્શાવવામાં આવે, તમને ખબર હોવી જોઈએ, R1 લઈએ છીએ. શું લઈએ છીએ? R1 લઈએ છીએ. બરાબર? T1 સમયે. એ જ સમયે નિપજની સાંદ્રતા કેટલી લઈએ છીએ? P1 લઈએ છીએ. તમે કૌંસની અંદર પણ લખી શકો છો, કૌંસની બહાર પણ લખી શકો છો, એનો કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર? શું લઈએ છીએ? P1 લઈએ છીએ. ઓકે, તો આપણે શું લીધું છે? કોઈ એક સમયે, કોઈ એક ચોક્કસ સમયે શું કરીએ છીએ? આપણે પ્રક્રિયકની અને નિપજની સાંદ્રતા લીધેલી છે. બરાબર? તમે એને આ રીતે બતાવો છો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. R1 તમે અંદર લખો. બરાબર? અને બીજું આપણે એની સાથે કમ્પેર કરવા માટે શું કરીએ છીએ કે T2 સમયે, એના પછી પ્રક્રિયા આગળ વધી છે, હજી આગળ T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા શું લઈએ છીએ? આપણે R2 લઈએ છીએ. અને T2 સમયે નિપજની સાંદ્રતા શું લઈએ છીએ? P2 લઈએ છીએ. બરાબર? તો જો હવે મારે સરેરાશ પ્રક્રિયા વેગ નક્કી કરવો હોય એનો, કોનો? આપણે સ્પેસિફિક પ્રક્રિયકનો અથવા તો નિપજ નક્કી કરી શકીએ. આપણે બંનેનો કરીએ. ચલો, પ્રક્રિયક નો સરેરાશ પ્રક્રિયા વેગ, એને મારે કહેવું હોય તો RAV, એવરેજ સરેરાશ પ્રક્રિયા વેગ, એવું હું કહી શકું. તો શું થઈ જશે? પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર, પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર, તો શું થઈ જશે કે પહેલાં સાંદ્રતા R1 હતી, પછી શું થઈ? R2 થઈ. તો હંમેશા શું થાય? મોટામાંથી નાનું બાદ થાય એવું હોય. પરંતુ અહીંયા એ રીતની સિચ્યુએશન ના આવે. અહીંયા તમારે સિચ્યુએશન એ રીતની આવે કે સમય પ્રમાણે કે આપણે સરેરાશ લેવાનું છે, ડિફરન્સ લેવાનું છે. બરાબર? તો આપણે ડિફરન્સમાં શું કહી શકીએ કે T2 માઇનસ T1 થશે. તો એ જ પ્રમાણે R2 માઇનસ R1 થશે. અહીંયા શું થઈ જશે? T2 માઇનસ T1. ચલો, હવે આનો જવાબ ધન આવશે કે ઋણ આવશે એ આપણે આ વાક્ય ઉપરથી નક્કી કરી શકીએ છીએ. અને તમે સમજો પણ ખરા કે પ્રક્રિયકની સાંદ્રતા સમય જતાં શું થાય છે? ઘટે છે. એનો મતલબ કે T1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R1 હતી અને T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R2 છે. તો T1 પછી T2 સમય આવ્યો છે, તો R2 ની કિંમત કેવી હશે? ઓછી હશે. કેમ કે સાંદ્રતામાં શું થાય છે? પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે. તો આનો જવાબ શું આવશે? નેગેટિવ આવશે. તો આપણે નેગેટિવ લખી નાખીએ. અને ડિફરન્સ છે એને ડેલ્ટા સિમ્બોલ વડે બતાવવામાં આવે છે. તો કોનો ડિફરન્સ છે? પ્રક્રિયકનો ડિફરન્સ. તો માઇનસ ડેલ્ટા સાંદ્રતા R ભાગ્યા શું લખીશું? ડેલ્ટા T.
તો આ ઋણ નિશાની શું બતાવે છે? ઋણ નિશાની આપણને બતાવે છે કે પ્રક્રિયકની સાંદ્રતા ઋણ ચિહ્ન એ પ્રક્રિયકની સાંદ્રતા માં થતો ઘટાડો. કેમ કે શું થશે? સિમ્પલ મેથેમેટિકલ લો છે કે નાનામાંથી મોટી કિંમત બાદ કરો તો જવાબ શું આવે? નેગેટિવ આવે. ચલો એ જ રીતે લખવું હોય આપણે નિપજની સાંદ્રતાનો, નિપજનો સરેરાશ પ્રક્રિયા વેગ RAV, બરાબર. તો શું લખાશે? તો શું લખાય? P2 એટલે કે T2 સમયે સાંદ્રતા માઇનસ T1 સમયે નિપજની સાંદ્રતા ભાગ્યા T2 માઇનસ T1. ચલો, તો નિપજની સાંદ્રતામાં સમય સાથે શું થાય છે? વધારો થાય છે. વધારો થાય છે એનો મતલબ શું થયો? વધારો થાય છે એનો મતલબ શું થશે? P2 માઇનસ P1, એનો જવાબ શું આવશે? ધન આવશે. એનો જવાબ શું આવશે? ધન આવશે. તો ડેલ્ટા પોઝિટિવ, ડેલ્ટા શું લખાશે? P એટલે કે નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા ડેલ્ટા T. તો આ શું બતાવશે? નિપજની સાંદ્રતામાં થતો વધારો બતાવશે. શું બતાવશે? નિપજની સાંદ્રતામાં થતો વધારો. ઓકે, ચલો. તો જો હવે આપણે એને અલગ અલગ ગ્રાફ દ્વારા સમજાવવું હોય, બરાબર, તો કઈ રીતે સમજાવી શકાય? ઓકે, ચલો આપણે શું કરીએ છીએ કે એને અલગ અલગ ગ્રાફ દ્વારા સમજવા માટે ટ્રાય કરીએ. તો ચલો અહીંયા આપણે લઈ લઈએ છીએ સાંદ્રતા અને સમય. ચલો એ જ રીતે સાંદ્રતા અને સમય. એકચ્યુઅલી આ જ ગ્રાફ છે, આપણે એને સેપરેટ રીતે થોડોક વધારે ડિટેલમાં સમજીશું, બરાબર. તો જોઈએ આપણે અહીંયા આપણે લઈ લઈએ છીએ પ્રક્રિયક. સૌથી પહેલાં કે પ્રક્રિયકની સાંદ્રતા અને આ લઈ લઈએ છીએ નિપજ. બીજા ગ્રાફમાં નિપજની સાંદ્રતા. તો શું થાય છે? સમય સાથે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે. તો કંઈક આ રીતનો ગ્રાફ આવશે. બરાબર. ચલો, તો જો હવે મારે આ ગ્રાફને અને આ જે આપણે ફોર્મ્યુલા ડિરાઈવ કર્યો છે એને મારે કોરિલેટ કરવા હોય તો કઈ રીતે કરી શકાય? સિમ્પલ છે. ચલો, આપણે એવું માની લઈએ છીએ કે અહીંયા સમય શું છે? T1 છે. સમય શું છે? T1 છે, બરાબર. અને એ જ સમય જો આપણે જોવા જઈએ, એ સમય પ્રક્રિયકની સાંદ્રતા આપણે અહીંયા શું લઈ શકીએ? R1 લઈ શકીએ, પ્રક્રિયકની સાંદ્રતા, બરાબર. અહીંયા આપણે લખી નાખીએ જે હતું એ. પ્રક્રિયકની સાંદ્રતા. ઓકે, ચલો. તો હવે એ જ રીતે T2 સમયે પ્રક્રિયકની સાંદ્રતા. ચલો આપણે એવું માની લઈએ કે T2 સમય અહીંયા છે, આ T2 સમય છે. એ વખતે પ્રક્રિયકની સાંદ્રતા શું છે? R2 છે.
તો જો હવે તમે આ વસ્તુને સમજી શકતા હો તો આ જે ડિફરન્સ થયો એ સમયનો ડિફરન્સ થયો, બરાબર. આ શું છે? ડેલ્ટા ટી થઈ જશે. અને અહીંયા જે ડિફરન્સ થયો છે બરાબર, આ ડિફરન્સ શેનો છે? તો ડેલ્ટા આરનો છે. ડેલ્ટા આર છે, બરાબર. તો આ સમય દરમિયાન તેની સાંદ્રતામાં થતો ફેરફાર છે. ઓકે, તો જો હવે આના માટે મારે લખવું હોય આર એ વી, તો શું લખાશે? માઇનસ R2 માઇનસ R1 ડિવાઇડેડ બાય T2 માઇનસ T1, કેમ કે આપણે શું લઈએ છીએ? બંનેનો સરેરાશ લઈએ છીએ. ઓકે, તેનો જવાબ શું આવશે? માઇનસ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. ઓકે, ચલો એ જ રીતે આપણે નિપજની વાત કરીએ તો નિપજમાં શું થશે? સમય સાથે સાંદ્રતા વધતી જશે, બરાબર. સમય સાથે શું થાય છે? સાંદ્રતા વધતી જશે. તો આપણે એ જ રીતે વાત કરવી હોય, ચલો ધારો કે T1 સમય નિપજની સાંદ્રતા શું છે? P1 છે, બરાબર. એ જ રીતે અહીંયા આપણે જોઈએ T2 સમય નિપજની સાંદ્રતા P2 છે, બરાબર. તો તેના સમયમાં થતો ફેરફાર આ શું બતાવશે? સમયમાં થતો ફેરફાર જે શું છે? ડેલ્ટા ટી. અને તેને પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર આ શું બતાવશે? પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર ડેલ્ટા પી. તો લખવું હોય મારે નિપજ માટે સરેરાશ પ્રક્રિયા વેગ, તો કઈ રીતે લખાશે? RAV બરાબર T2 સમયે નિપજની સાંદ્રતા P2 માઇનસ T1 સમયે સમયની સાંદ્રતા ભાગ્યા T2 માઇનસ T1. ઓકે, તો શું થઈ જશે? આનો જવાબ ધન આવશે. ડેલ્ટા પી ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી, બરાબર. આ વસ્તુ તમને ખબર પડવી જોઈએ. P2 માઇનસ P1 જોઈને ખબર પડે છે કે ધન આવશે, મોટામાંથી આપણે નાનાને બાદ કરીએ છીએ. ઓકે, તો હવે આપણે આ શું માપ્યું છે? સરેરાશ પ્રક્રિયા વેગ માપ્યો છે. શું માપ્યો છે? સરેરાશ પ્રક્રિયા વેગ માપ્યો છે. હવે આપણે પ્રક્રિયા વેગ ઇન્સ્ટન્ટ, તરત, બરાબર, ત્વરિત માપવો છે કોઈ એક ચોક્કસ સમયે. ઓકે, તો કઈ રીતે આપણે કરી શકીએ? તમને જે કીધું એ પ્રમાણે કે કોઈ એક પ્રક્રિયા ચાલુ છે. એક સિમ્પલ એક્ઝામ્પલ બાઇકનું તમને આપ્યું હતું કે આપણે ગાડીમાં જઈ રહ્યા છીએ, બરાબર. આપણી સ્પીડ વધઘટ થતી રહેશે રોડના અનુસાર. ઓકે, તો કોઈ એક ચોક્કસ સમયે મારે કહેવું હોય તો હું વેગ કહી શકું. તો એ વેગને શું કહીશું? આપણે ત્વરિત વેગ કહીશું. એને શું કહીશું? ત્વરિત વેગ કહીશું. એ જ રીતે રાસાયણિક પ્રક્રિયામાં જો મારે ત્વરિત વેગ માપવો હોય તો કોઈ પણ સમય માપી શકીએ. સમય અહીંયા પ્રક્રિયા સ્ટોપ થાય છે તો અહીંયા સમય સુધી કોઈ પણ સમય આપણે માપી શકીએ. ચલો એવું ધારો કે લઈ લઈએ કે આ શું છે? આ સમય લઈ લઈએ છીએ. એને સમયને આપણે શું નામ આપી દઈએ છીએ? ટી નામ આપી દઈએ છીએ, બરાબર. એ સમયને આપણે ટી નામ આપી દઈએ છીએ. એ જ રીતે ચલો અહીંયા પણ આ સમય લઈ લઈએ છીએ. અહીંયા કોઈ એક કે ટી સમય છે, બરાબર.
નિપજ માટે ત્વરિત પ્રક્રિયા વેગ નિપજ માટે. ઓકે, તો શું કરવામાં આવે છે એકચ્યુઅલી કે અહીંયા આ વેગ ઉપર એટલે કે જે પણ આપણો ગ્રાફ છે એના ઉપર એક સ્પર્શક દોરવામાં આવે છે. શું કરવામાં આવે છે? સ્પર્શક દોરવામાં આવે છે. શું કરવામાં આવે છે? સ્પર્શક દોરવામાં આવે છે. બરાબર. અને એ નક્કી થાય છે તેના ઢાળના મૂલ્ય ઉપરથી. નક્કી થાય છે એના ઢાળના મૂલ્ય ઉપરથી. બરાબર. આ શું બતાવશે? તો ઢાળ બતાવશે. મેથ્સમાં ખબર હશે છોકરાઓને, ઢાળ બતાવશે. બરાબર. તો પ્રક્રિયકની સાંદ્રતા છે એમાં ઢાળનું મૂલ્ય શું હશે? નેગેટિવ હશે, કારણ કે ઘટી રહ્યો છે. અને પ્રક્રિયક વખતે ઢાળનું મૂલ્ય શું હશે? પોઝિટિવ હશે. બરાબર. તો આ જે વસ્તુ જોઈએ આપણે એને શું કહીશું? આપણે ત્વરિત પ્રક્રિયા વેગ, એને આર ઇન્સ્ટન્ટ કહેવામાં આવે છે. આર ઇન્સ્ટન્ટ, ત્વરિત. ઓકે, આ શું થઈ જશે? આર ઇન્સ્ટન્ટ, ત્વરિત પ્રક્રિયા વેગ. બરાબર. તો જો હવે મારે આને સમજાવવું હોય, ઓકે, તો આ રીતે કહી શકીએ કે ત્વરિત પ્રક્રિયા વેગ આર ઇન્સ્ટન્ટ કોના માટે છે? તો પ્રક્રિયક માટે. તો એના માટે શું આવશે? ઢાળનું મૂલ્ય માઇનસ આપણે ઢાળ લખીશું, અને ઢાળ નક્કી કરવામાં આવે છે પ્રક્રિયકની જ સાંદ્રતા અને સમય સાથેના ફેરફારથી. એનો જે ફેરફાર જે છે અહીંયા એને શું કહેવામાં આવે છે? સ્મોલ ડી વડે દર્શાવવામાં આવે છે. યાદ રાખજો કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર ફોર્મ્યુલા તો એવો જ આવશે, પરંતુ અહીંયા સિમ્બોલ શું છે? સ્મોલ ડી છે. સ્મોલ ડી ડિફરન્સ જ છે, કેપિટલ ડી નથી કે ડેલ્ટા નથી, સ્મોલ ડી છે. તો આ શું થઈ જશે? આર ઇન્સ્ટન્ટ, ત્વરિત પ્રક્રિયા વેગ પ્રક્રિયક માટે. એ જ રીતે નિપજ માટે શું થઈ જશે? આર ઇન્સ્ટન્ટ. એના માટે ઢાળનું મૂલ્ય શું આવશે? ધન આવશે. બરાબર. સિમ્બોલ શું છે એનો? પ્લસ. નિપજની સાંદ્રતાનો ફેરફાર ડીપી બાય ડીટી. બરાબર. આ શું થઈ ગયું? ત્વરિત પ્રક્રિયા વેગ આપણે શોધ્યો. કોના માટે? રાસાયણિક પ્રક્રિયા માટે. ઓકે, તો આપણે શું શીખ્યા આજે? રાસાયણિક પ્રક્રિયાનો વેગ કઈ રીતે નક્કી કરવો, કયા ફોર્મ્યુલાના આધારે. આ એક પદ્ધતિ છે વેગ નક્કી કરવાની. આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજી એક પદ્ધતિ જોઈશું રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરવાની. બરાબર. પણ આપણે શીખ્યા એ પ્રમાણે એવું કહી શકીએ કે જ્યારે પ્રક્રિયકમાંથી નિપજ બનતો હોય એ વખતે શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતામાં શું થતો હોય? ઘટાડો થતો હોય. નિપજની સાંદ્રતામાં શું થતો હોય? વધારો થતો હોય. બરાબર. અને આપણે એનો સરેરાશ પ્રક્રિયા વેગ નક્કી કરતા હોઈએ છીએ. બરાબર. એક્ઝામ્પલ દ્વારા આપણે સમજ્યા છીએ. આ પ્રક્રિયા વેગ વખતે જે આ વેગ જો આપણે ગણીએ છીએ, સરેરાશ એટલે ગણીએ છીએ કેમ કે તે શરૂઆતથી લઈને એન્ડ સુધી એક સમાન હોતો નથી. બરાબર. એ આપણે કોઈ પણ વસ્તુ તમને જે શીખવાડી એ જ પ્રમાણે થઈ કે શરૂઆતમાં પ્રક્રિયા વેગ વધારે હશે અને ધીરે ધીરે સમય જતાં તેને ઘટાડો થાય છે. પ્રક્રિયા વેગમાં ઘટાડો થાય છે. બરાબર. જ્યારે એન્ડ ઉપર પહોંચવાનું આવે ત્યારે સ્પીડ વધારે ના રખાય.
કોઈ પણ સ્ટેશન ઉપર ટ્રેને પહોંચવાનું હોય અને એ વખતે સ્પીડ વધારે રાખે તો શું થાય? એ સ્ટેશન ઉપરથી વધારે આગળ જતી રહે ટ્રેન, ત્યાં પહોંચવા માટે સ્પીડ ધીમી કરવી પડશે. તો કોઈ એક ચોક્કસ સમયે જ્યારે નિપજ અને પ્રક્રિયક વચ્ચે સંતુલનની સ્થિતિ સ્થપાઈ જશે એ દરમિયાન પ્રક્રિયા વેગ કેવો થઈ જાય છે? અચળ થઈ જશે, એટલે ઘટતો જશે શરૂઆતથી. બરાબર? એટલે શરૂઆતમાં પહેલાં પ્રક્રિયા વેગ વધારે હશે, સમય જતાં તેમાં પણ ઘટાડો થતો હોય છે. બરાબર? અને પછી તે અચળ બને. ઓકે, તો રાસાયણિક પ્રક્રિયા વેગ નેક્સ્ટ લેક્ચરમાં આપણે અલગ રીતથી જ રાસાયણિક પ્રક્રિયા વેગની ગણતરી કઈ રીતે કરવી એના વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે, તો ત્યાં સુધી આ તૈયાર થઈ જવું જોઈએ. આ ટોપિક ખૂબ જ અગત્યનો છે આગળ ચેપ્ટર ભણવા માટે. બરાબર?